ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય બીજો, શિવ મહાપુરાણની સંહિતાઓ ને મહિમા. સુત ઉવાચ સાધુ પુષ્ટમ સાધવો વસ્ત્રૈલોક્ય હિતકારકમ ગુરુમ સ્મૃત્વા મમસ ભવત્સ્નેહાદ વક્ષ્યે તત્શૃણુદ્રાત. સુત બોલ્યા, હે સત્પુરુષો, આપનો પ્રશ્ન ત્રણેય લોકોનું હિત કરનારો છે, માટે તમારા ઉપરના સ્નેહથી ગુરુનું સ્મરણ કરી હું કહું છું તે તમે આદરથી સાંભળો. જે ઉત્તમ પુરાણ વેદાંતના સંપૂર્ણ સારરૂપ હોય, આ લોકમાં સર્વ પાપોના સમૂહને દૂર કરનાર અને પરલોકમાં પરમાર્થ મોક્ષને આપનાર છે. હે બ્રાહ્મણો, જેમાં શિવનો યશ પ્રકાશે છે તે શ્રેષ્ઠ શિવ મહાપુરાણ કળયુગમાં પાપોનો નાશ કરનાર હોય ત્યારે પુરુષાર્થોનું ફળ આપે છે. હે ઉત્તમ બ્રાહ્મણો, તે પુરાણનું માત્ર અધ્યયન કરવાથી મનુષ્યો સર્વોત્તમ શિવ ભક્તિથી શ્રેષ્ઠ સદગતિ મેળવે છે. અહો, જ્યાં સુધી પુરાણ જગતમાં ઉદય પામશે નહીં ત્યાં સુધી બ્રહ્મ હત્યા વગેરે પાપો અતિશય પ્રકાશે. અહો, જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય પામશે નહીં ત્યાં સુધી કળયુગના મોટા ઉત્પાતો ભય રહિત થઈ ઘૂમ્યા રહેશે. જ્યાં સુધી જગતમાં શિવ પુરાણ ઉદય નહીં પામે ત્યાંથી સર્વ શાસ્ત્રો પરસ્પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય નહીં પામે ત્યાં સુધી મોટા માણસોને પણ શિવનું સ્વરૂપ સમજવું મુશ્કેલ થશે. જ્યાં સુધી શિવ પુરાણ ઉદય નહીં પામે ત્યાં સુધી ક્રૂર યમદૂતો નિર્ભય થઈ મૃત્યુલોકમાં ઘૂમશે. જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય નહીં પામે ત્યાં સુધી બધા પુરાણો પૃથ્વી પર મોટી ગર્જનાઓ કરશે. અહો, જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય નહીં પામે ત્યાં સુધી બધા તીર્થો પૃથ્વી પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય નહીં પામે ત્યાં સુધી પૃથ્વી પર સર્વ મંત્રો હર્ષથી વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ પૃથ્વી પર ઉદય નહીં પામે ત્યાં સુધી દરેક ક્ષેત્ર પૃથ્વી પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ પૃથ્વી પર ઉદય નહીં પામે ત્યાં સુધી પીઠસ્થાનો પૃથ્વી પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ પૃથ્વી પર ઉદય નહીં પામે ત્યાંથી સર્વદાનો પૃથ્વી પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવ પુરાણ પૃથ્વી પર ઉદય નહીં પામે ત્યાં સુધી બધા દેવો પૃથ્વી પર વિવાદ કરશે. અહો, જ્યાં સુધી શિવ પુરાણ પૃથ્વી પર ઉદય નહીં પામે ત્યાં સુધી સર્વ સિદ્ધાંતો પૃથ્વી પર વિવાદ કરશે. હે મુનિ શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ શિવ પુરાણના શ્રવણ અને કીર્તનથી જે ફળ મેળવે છે તે સંપૂર્ણ રીતે કહેવા હું સમર્થ નથી. તો પણ હે નિર્દોષ, તેનો થોડોક મહિમા હું તમને કહીશ, તે તમે એક ચિત્ત થઈ સાંભળો. પહેલા વ્યાસે તે મને પહેલા કહેલો છે. આ શિવપારનો એક શ્લોક અથવા અડધો શ્લોક પણ જે ભક્તિથી ભણે છે, ભક્તિયુક્ત થઈ જે ભણે છે તે ક્ષણવારમાં પાપથી મુક્ત થાય છે. જે માણસ આળસ રહી થઈ રોજ ભક્તિયુક્ત થઈ આ શિવ પુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. જે મનુષ્ય આ શિવ પુરાણની સદા ભક્તિથી પૂજા કરે છે તે દરરોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. જે માણસ સાધારણ પદની ઈચ્છાથી બીજા પાસેથી આ શિવ પુરાણને હર્ષિત થઈ સાંભળે છે તે પણ પાપથી મુક્ત થાય છે. જે માણસ આ શિવ પુરાણને નજીકમાં જઈ નમસ્કાર કરે છે તે સર્વ દેવોનું પૂજન કરવા જેટલું ફળ પામે છે એ નક્કી છે. જે માણસ પોતે આ શિવ પુરાણનું પુસ્તક લખીને શિવ ભક્તને દાન કરે છે તેનું પુણ્ય તમે સાંભળો. શાસ્ત્રો ભણવાથી અને વેદોનું વ્યાખ્યાન કરવાથી લોકોમાં જે દુર્લભ ફળ મળે છે તે ફળ તેને મળે છે. 14ના દિવસે ઉપવાસ કરી શિવ ભક્તોની સભામાં જે શિવ પુરાણનું વ્યાખ્યાન કરે છે તે ઉત્તમ ગણાય છે. તેના દરેક અક્ષરે ગાયત્રીનું પુરસ્ચરણ કર્યા જેટલું ફળ તે મેળવે છે અને આ લોકમાં સમસ્ત ભોગો ભોગવી અંતે મુક્તિપદ પામે છે. 14 ઉપવાસ કરે તેમજ રાત્રે જાગરણ કરી જે આ પુરાણને ભણે કે સાંભળે છે તેને પુણ્ય થાય છે તે હું કહું છું. કુરુક્ષેત્ર વગેરે સમસ્ત પુણ્ય ક્ષેત્રોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હોય તે સમયે કથાકાર વ્યાસ વગેરે મુખ્ય બ્રાહ્મણોએ પોતાના વજન જેટલા ધનનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ મળે છે તે ખરેખર સત્ય છે, તેમાં શંકા નથી. જે આ શિવ પુરાણને રાત દિવસ ગાય છે તેની આજ્ઞાને ઉઠાવવા ઇન્દ્ર વગેરે દેવો પણ વાટ જુએ છે. જે આ શિવ પુરાણને નિત્ય વાંચતા કે સાંભળતા જે સત્કર્મ કરે છે તે કરોડ ગણું ફળદાયી થાય છે. જે સાવધાનથી આ શિવ પુરાણની શ્રી રુદ્ર સંહિતાનો પાઠ કરે છે તે બ્રહ્મચારો હોય તો પણ 3 જ દિવસમાં પવિત્ર થાય. જે માણસ ભૈરવની પ્રતિમા પાસે મૌન ધરી રુદ્ર સંહિતાનો રોજ 3 વાર પાઠ કરે છે તે સમગ્ર કામનાઓ મેળવે છે.
જે માણસ વડ કે બિલીના ઝાડની પ્રદક્ષિણા કરતા રુદ્ર સંહિતાનો પાઠ કરે છે તેની બ્રહ્મહત્યા દૂર થાય છે. તેમાં પણ કૈલાસ સંહિતા તેથી ઉત્તમ મનાય છે, કેમ કે તો ઓમકારના અર્થની બતાવનારી હોય, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. હે બ્રાહ્મણો, તે કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મ્ય તો શંકર જ જાણે છે, તેનાથી અડધું વ્યાસ જાણે છે, અને હું તો તેનાથી અડધું જાણું છું. તેનો સંપૂર્ણ મહિમા તો મારાથી કહી શકાય તેમ નથી, પરંતુ જે કંઈક હું જાણું છું તે જ કહીશ, જેને જાણી મનુષ્ય ચિત્તની શુદ્ધિ મેળવે છે. હે બ્રાહ્મણો, રુદ્ર સંહિતા જે પાપનો નાશ કરતી નથી, એવું પાપ હું આ લોકમાં સદા શોધ્યા કરું છું, છતાં તેનું હું દેખતો નથી. શિવે ઉપનિષદ રૂપી સમુદ્રનું મંથન કરી તે સંહિતા ઉત્પન્ન કરી છે, અને પછી તેમણે કુમાર કાર્તિક સ્વામીને હર્ષિતે આપી છે. એ અમૃતરૂપ સંહિતાનું પાન કરી મનુષ્ય અમર થાય છે. બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત કરવા તૈયાર થયેલો માણસ માત્ર 1 મહિના સુધી એ સંહિતાનો પાઠ કરી તે પાપોથી છૂટી જાય છે. એ સંહિતાનો માત્ર 1 જ વાર પાઠ કરવાથી દુષ્ટ દાન, દુષ્ટ ભોજન કે દુષ્ટ ભાષણથી થયેલા પાપોનો પણ નાશ થાય છે. શિવાલયમાં કે બિલીના વનમાં તે સંહિતાનો જે પાઠ કરે છે તે જે ફળ મેળવે છે તે વાણીથી વર્ણવી શકાય તેમ નથી. શ્રાદ્ધમાં આ સંહિતાનો ભક્તિથી પાઠ કરવો. જે મનુષ્ય બ્રાહ્મણોને જમાડે છે તેના સર્વ પિતૃઓ શિવનું પરમપદ પામે છે. 14 ઉપવાસ કરી બિલીના ઝાડના મૂળ પાસે જે આ સંહિતાનો પાઠ કરે છે તે સાક્ષાત શિવરૂપ થઈ દેવોથી પૂજાય છે. શિવ પુરાણમાં બીજી પણ જે સંહિતાઓ છે તે પણ સર્વ ઈચ્છિત ફળ આપનારી છે, પણ આ 2 રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતા તે ઉત્તમ જાણવી, કેમ કે તે શિવની લીલાઓ તથા વિજ્ઞાનથી ભરપૂર છે. આ શિવપુરાણ વેદો તુલ્ય કહેવાય છે. તેની રચના શિવે પોતે જ પ્રથમ કરી છે, તેથી તે બ્રહ્મ સમાન ગણાય છે. વિદ્વેચો સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતા, વાયુ સંહિતા અને ધર્મ સંહિતા એવા ભેદથી શિવપુરાણ 12 સંહિતા વાળું છે. હે બ્રાહ્મણો, 12 સંહિતાઓ ઘણી પુણ્યકારક અને પવિત્ર મનાયેલી છે. તેમની સંપૂર્ણ સંખ્યા હું કહું છું, તેને તમે આદરથી સાંભળો. વિદ્વેશ્વર સંહિતા 10,000 શ્લોકની છે. રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા અને ઉમા સંહિતા દરેક 8,000 શ્લોકની છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતા 13,000 શ્લોકની, કૈલાસ સંહિતા 6,000 શ્લોકની અને શતરુદ્ર સંહિતા 3,000 શ્લોકની, કોટિ રુદ્ર સંહિતા 9,000 શ્લોકની, સહસ્ત્ર કોટિ રુદ્ર સંહિતા 11,000 શ્લોકની કહી છે. વાયુ સંહિતા 10,000 શ્લોકની અને ધર્મ સંહિતા 12,000 શ્લોકની છે. એમાં શિવ પુરાણ 1,00,000 શ્લોકની સંખ્યાવાળું હતું, પણ વ્યાસે તેને ટૂંકાવી 24,000 શ્લોકનું કર્યું છે. એમ 7 સંહિતાવાળું આ શિવ પુરાણ વ્યાસનું 4થું પુરાણ છે. પહેલા સૃષ્ટિના આરંભ વખતે શિવે આ પુરાણને 100 કરોડ શ્લોકોની સંખ્યાવાળું ઘણા વિસ્તારવાળું રચ્યું હતું. પછી દ્વાપર આદિ યુગોમાં વ્યાસે વગેરે તે જ પુરાણને 18 ભાગો કરી 4,00,000 શ્લોકની સંખ્યાથી તેને ટૂંકાવી નાખ્યું છે. તેમાંનું શિવ પુરાણ 24,000 શ્લોકની સંખ્યાવાળું અને 7 સંહિતાવાળું હોય બ્રહ્મતુલ્ય છે. તેમાં પહેલી વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિ રુદ્ર સંહિતા, 5મી ઉમા સંહિતા, 6ઠી કૈલાસ સંહિતા, 7મી વાયવી સંહિતા એમ સંહિતાઓ મનાય છે. એમ 7 સંહિતાવાળું શિવપુરાણ દિવ્ય તથા બ્રહ્મતુલ્ય હોય, સર્વોત્કૃષ્ટ ગતિ આપનારું ને સર્વોપરી છે. આ 7 સંહિતાવાળા શિવપુરાણનો જે આદિ સંપૂર્ણ પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. વેદો, સ્મૃતિઓ, પુરાણો, ઇતિહાસો કે બીજા સેંકડો શાસ્ત્રો આના અલ્પંશને પણ યોગ્ય નથી. આ નિર્મળ શિવપુરાણ શિવે કહેલું છે તેને જ શિવ ભક્ત વ્યાસે સંક્ષિપ્તમાં ટૂંકાવ્યું છે. સમગ્ર જીવોને તે ગુણકારી તથા ઉપકારી છે, ત્રણેય પાપને દૂર કરનારું છે અને સજ્જનોને કલ્યાણ આપનારું છે તથા અતુલ્ય ગણાય છે. વેદાંતોના વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મ આ પુરાણમાં નિષ્કપટ કહેવાયું છે. તેથી મત્સર રહિત મનવાળા વિદ્વાનોએ પણ આ પુરાણ જાણવા લાયક વસ્તુરૂપ છે અને સારા વિધાનવાળા મંત્રોના સમૂહો તથા ત્રણેય વર્ગથી યુક્ત છે. આ ઉત્તમ શિવપુરાણ સર્વે પુરાણોમાં તિલક સમાન શ્રેષ્ઠ છે. તેમાં વેદાંત અને વેદમાં પ્રકાશથી સર્વોત્તમ વસ્તુ ગવાય છે. જે માણસ
પરમ આદરથી આનો પાઠ કરે છે અને સાંભળે છે તે શંકરને પ્રિય થઈ શ્રેષ્ઠ ગતિને પામે છે. શિવ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણ વેદાંત વેદ ચિલચત પરવસ્તુ ગીતમ યો વે પઠેશ્ચ શૃણુયાત પરમાત્મ આદરેણ શંભુપ્રિય સહિ લભેત પરમામ ગતિમ વે. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં શિવપુરાણની સંહિતાઓને મહિમા નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ કી જય.